ખાઈ લીધું એટલે પણ મારું હારું આ જમાનાના બૈરન તો કેવું હું પેલા ડોશીમાં મારા ખેતરમાં 4 વાટે અને પછી મને બોલ્યો અને પાછો ક્યાં ડોહાન ઘેર જઈને ચડાવું ડોહો કે તારા ટોટિયા પાકી નાખશે એટલે ડોહાન આબુ તો આવો લાગ ખાધ્યો આરામ તો કરવો હવે હા એ બોલતા તિન્યા ચમર કે જેમ થાય એમ તું બોલતો તો લે પેલા જ બા હા અરે એને મને આઈને કીધું યાર કે મેં શેઠો કે વાટી જાય આ કર્યું તે કર્યું કે શેઠો તો મારો હોય પછી તું હને વાટી લે એટલે તમારા ખેતમ નહીં મારા ખેતમ વાટતો હતો અને પછી મને ના બોલવાનું બોલ્યો પણ આ તો મેં મર્યાદા રાખી મારા કરતા ઉંમર લાયક હતો એટલી અલે એને મને કીધું ને આઈને ઘેર એ તો ખોટા તમને ચડાવે યાર અલ્યા હું ઓર છેડી અને થાચો પાચો આવ્યો તો અને પેલો મને ઊંઘતો તો ને કે પેલો ને જમ ફાવાઈ મને ગાળો દીધી જમ ફાવાઈ બોલ્યા ને દીનો કે આપણે પડોશી કે એવું જ તમારે બોલવાનું આવે છે પણ એટલે હું નહીં બોલ્યો ઉપર તમારો બહેરો મને જલીલ કરતો હતો અને હું તેવું બોલ્યો નહીં ઉપરથી મારા ખેતમ 4 વાટતો હતો તારા ખેતમ તો છે વાટતો હોય છે મારા ખેતમ વાટતી હોય તારા ખેતમ કોઈ છે એટલે તમે નહીં માનતા ત્યાં પેલા કોણિયો ભાઈ હતા પૂછજો તમે એમને અરે તમે બોલશો ને યાર વધારાનું ખોટું હું બોલો હોય યાર એટલે ખોટું હું નહીં બોલતો યાર આપણે મર્યાદા રાખું એટલે હું મર્યાદા રાખું એટલે તારે જૂઠી મારા ઘરવાળી તાર જૂઠો એક 17 વખત જૂઠો હું 17 વખત જૂઠો અને તું હતો હું હાથો મારા છે વાટતો તો કોણિયા ભાઈ પૂછજો તમે હું પૂછા કોળિયા ભાઈ એ તો પછી હું ભેગો થયો એમ હોય ને આ તો પહેલા જ તમારી ઉંમર હું મર્યાદા રાખું ઉંમરની મર્યાદા એટલે તમે શું કહેવા માંગો હું કહેવા માંગો હતો હું કહેવા માંગીએ જો તમે બહેરાને ગુલામ છો હું બહેરાને ગુલામ છો વાતમાં આવી ગયો હોય અરે ગુલામ નહીં પડે તો રોજે મને એ ખવડાવે તું આવે છે ખવડાવવા ખવડાવીએ મારે તો ખવડાવવાનું આવે તારે પણ તમે આવી ખોટી વાતમાં આવી ગયા યાર અરે ખોટી ના હોય તો તમે પૂછજો પેલા કોણિયા ભાઈ યાર તમે ખોટી વાતમાં ને ખોટું ના થવાનું થઈ જાય તારે અરે કોણિયા ભાઈ ને હું પૂછા તો એ તો ભેગો થઈને હું પૂછો પણ આ કર્યું એનું મારા ઘેરથી બહેરાનું અપમાન જબ કર્યું હતી મેં નહીં કર્યું પેલા જ તમારી મર્યાદા રાખો ને અરે શી કર્યું છે આ તો મર્યાદા રાખો અરે શી કર્યું છે તને ખાન બોલતા હું બોલતો નહીં કે તારા જેવા તો હાથ ભારે પડ્યો હું ખબર નહીં હજુ મારી ખબર નહીં તને અત્યારે કહું ભમાઈ નાખો તમે પેલા કોણિયા પૂછજો પેલા તમે એને ખોટી વાતમાં આવીએ જો પૂછો યાર હું ભેગો થયો કોણિયાને અને જોઈને એમ કીધું કે ના તારો વખત તો પછી તમે મારા ટોટિયા ભાગી નાખજો હા આ બાજુ ભાગું કા બાજુ જે ભાગવું એ ભાગજો પણ તે પૂછે કોણિયા યાર હું પૂછી આવું છું હોડો ખોટી વાતમાં આવીને દલીલ કરો હું પૂછું છું એને જઈને હાલ જ હાર જો મારે હારી આ ડોશીએ ગોડી ઉપરથી મારા ખેતરમાં વાઢીને મને બદનામ કર્યો અને પેલા પહેલા જ મારી પાછો ચડાઈને હોય મોકલ્યો આજ તો સારું શું કરવું ખબર પડતી નહીં પેલા કોણિયાને બોલાવું અને ગોમના 4 હારા ડાયા માણસોને બોલાવું આજ તો ગોમ ભેગું કરું હારો મને બદનામ કર્યા ડોહો પેલો મારો ઓળશો જીન્યો હજુ તો ધાવણના દોતે નહીં પડ્યા અને મારા હમુલા ધોકા ઉડાડે અને ધોકા ઉગોમ એને તો કોઈ કહેવા જેવું જ નહીં પણ હવે કન્યાને ભેગો થઉં છું અને જો કન્યાને કહે છે કે વકીનો તો ઘેર જઈને ટોટિયા ભાજી નાખું ના આ વરિયાળી પાણી પીવા આવી જઈ હવે તો લાય પેલા ઓપરેટરને ફોન કરીને પૂછી લો ભાઈ પાણી કેટલા દાડે આવે એવું છે વરિયાળીમાં એટલે કન્યાભાઈ હા બોલો પેલા તમે મારો તમારો વાત શું કહો માથું બોલો આ કીધું મારા ઘેરથી અને પેલા દિન્યાના જોડે ઝપાઝપીને બોલા ચાલી થઈ તે તમે હાજર હતા હા હું તો ખેતરમાં હાજર જ હતો પણ સાચું કહું ખોટું ન લગાડતા આ બધો લખીબાનો હતો આ દીનાભાઈના શેઢ વાઢવા બેસી ગયો હતો ખેતરમાં દીનાભાઈએ ખાલી એટલું જ કીધું કે લખીબા તમે આ મારા શેઢ કેમ વાઢો હો
એમાં તો લખીબા ના બોલવાના શબ્દો ને ગજબની ગાળો એવી બોલ્યા પણ દિનોભાઈ હારા એટલા તે બાપરા મુગા મુઢે પોપડીને ઘેર જતા રહ્યા. તાન તો બધો વખત દીનો એમ કયો ને હોય 100% લખીબાનો જ વોક હતો. એ યુવાનો છેડે ઈ કરે બેહ્યા નહીં બેહ્યા હે અને પેલું હોય છેડો વાટવાનું એને કહેવાનું તો આવે. વાત તમારી સાચી છે પણ હું તો હવે લખીબાને કોઈ કહી નાખું. હું તો નેનો એટલે એવન કોઈ કહેવા છો તો પાછો મને 2 ગાળો બોલે એટલે હું તો લખીબાને બોલ્યો ના કશું. એ તો બરાબર છે એનો સ્વભાવ કૂતરા જેવો હોય તે આ ગજવા ચોવજી પડે. આના વાત સાચી આ તો હું ખોટો એના આવી ગયો એના વાતોમાં અને મારા પેલો જોડે યાર જોખેમ ધોકા ભરા હોમમાં આવી ગયા 2 જણા અમે એટલે એ એટલા દરજે જવાનું તો આવે. પણ ભાઈ પ્રયાસ કાકા એક વસ્તુ તો સમજો કે બહેરોના વાદે આપણે ધોકો લઈને ન જવાય. પેલા સાચું જોડવું પડે. સાચું હું છે સાચું હું નહીં એ પાકા પાયા જોડો ને પછી આપણે ઘરમાંથી ધોકું લેવાય. એટલે પણ એ જોણી હોત તો શું કરવા હું આ યોન પેલું કરો અરે આ પણ તમે મારા જેવો છેતર પાડોશી હતો વિચાર તો કરીએ કે લાતા પેલા કોનિયાભાઈને પૂછી લઉં. એક તો પછી હોય તમારું નામ પછી જ જોઈ યાર એવું છે કોઈને પછી ઈ કર્યો ગાવ આધાર જ તો પૂછી જો જોઈ ને એટલે પછી મેં કીધું હા એ વાત સાચી તમારે ભેગો થવું એટલે જે છે તમે સાચું કહેવાના હો. તો એ તો લખીભાઈ એમ જ કીધું છે કે પેલો કોન્યો એક ગુડોણો હતો એમ જ બોલ્યો છે. એ તો બોલી તો હતી એ બોલી હતી પણ એ તો એનો પેલું હા પણ હવે મારે તો હું ભાઈ દીનાભાઈ જોડે મારે માફી માંગવી પડશે. ના ના એ તો બરાબર માફી તો માંગી લેવાની. હા ઓક હોય મારા ઘરવાળીનો ઓક હોય અને હું એને હોમ જ ઝઘડા કરવા જઉં ખોટા એ તો ના ચાલે ને ભાઈ. તમારી વાત સાચી છે. ના આવ્યો તો દીનાભાઈને કહી દેવાનું ભાઈ મારા બહેરાનો વોક હતો. અરે ના ના હા અરે પાઘડી ઉતારીને માફી માંગુ. અરે દિન્યાભાઈ આવો હું આવો પેલા તો આવો. કોંજીને મળ્યો હું હા પણ તમે હાચા છો ભાઈ અને મારે બૈરું ખોટું એર્યું હે અમે કહેવતમાં કીધું નહીં કે બૈરાની બુદ્ધિ પગની પોની સુધી હા આવીને મને ચડાવ્યો મને ગુસ્સો આવી ગયો એટલે હું થોડું ઝપાઝપી તમારા હોમું કરી દીધી કે વડીલ સમજી તમે મારા છોકરા બરાબર હો તો લગીન મને માફ કરજો. બીજું ના ના પેલા બા ના માગો તમારી ઉંમર બહુ મોટી છે પણ હવે મારે લખીબાન સમજાવજો કે આવું ના કરે. આપણે તો ખીઢા પાડોશી છીએ અને આ ખોટી વાતોમાં એના ઝઘડા ના કરે. આપણે તો ભેગું રહેવાનું રોજ ખેતરમાં ભેગા થવાનું એટલે હવે આ બધું કહેજો લખીબાન ઘેર દઈ. હા હા કોણ નહીં જઈને ટોચિયાબાજી નાખું હું વાત કરો હો તમે યાર આ તો મારી આબરૂ ના ધજાગરા કરે કે અરે પેલા પડોશમાં રોજ રહેવું આપણે ઝઘડો વળી શોધતો છે શેઢો તમારો હોય કે કલો વધારે વાટી જાય તો હું ફેર પડવાનો. પેલા જ બા આટલી ઉંમરે એમ લખીમાન કોઈ ના બોલાય પણ ઘેર જઈને સમજાવજો ખાલી. કારણ કે આવું હોય એ પેલા કોઈની વાતોમાં આવીને ચડી ગયો તો બાકી હવે કોઈ ઘેર જઈને કરતા નહીં. આપણે રોજ ભેગા રહેવાનું છેડા પાડોશી છીએ એટલે હવે આપણે ધંધા ના કરતા. ખાલી સમજાવી દેજો. હા એ તો સમજાવીશું ખરા પણ ના સમજે તો પછી પેલા લાતો કા ભૂત બાતો છે નહીં માનતા તો પછી એનો ઉપયોગ કરવો પડે. એ વાત તમારી સાચી છે. તો સમજાવીશું પેલા પ્રેમથી કે ભાઈ આવું ના થાય પેલું આ છે ના છે પછી નહીં સમજે તો પછી એ તો છે છેલ્લે ના ના એવું ના કરતા ખાલી સમજાવી દેજો. હા સીધી વગડી જી ના નીકળે તો પછી એ મોટું દોઢી કરવી પડે થોડી જી કાઢવા માટે. એ તમારી તમે વધારે દિવાળીઓ જોઈ છે હા બરોબર આ મોટા ધોળો આવ્યો જુઓ કે યાર આ જુઓ યાર વાત સાચી પેલા પણ હવે આ ઉંમરે બધું ના શોભે. હા પણ તમે મારા છોકરાની ઉંમરના ને મારે તમારા જોડે ઝપાઝપી કરવી પડે એ મને શોભા ખરું કયો ના શોભે. પછી એટલે અહીંના તળાવમાં આવી અને મારે બોલવું પડ્યું તમને એટલે આ તમે તમારે માફી માંગવા જાય હું તમારા ભાઈ. ના ના માફી નહીં માંગી. આ તો તમે વડીલ છો. હા એટલે કોંજીને કીધું ને મને એટલે આ એ ત્રાહિત વ્યક્તિ છો બરાબર. એને કોઈ આપણા બેમાં લેવા ખાવાનું હતું નહીં. એ કે એને કીધું એ સાચું કે ના એ તો હા તમારા પેલો હોય ભાઈબંધ કા પેલો હોય ને તો ઉપરાવ લેતો હતો આપડે મોન નહીં. હા એવું તો કશું હતું નહીં. ના 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 હાલ હતા પણ હું રજા લઉં. હા લેજો પણ ઘેર જઈને સમજાવજો. સમજાવો સમજાવો ને સમજી જ જશે. અને આટલી ઉંમરે આ બધું શોભા નહીં આપણે. ના શોભા એટલે તો કહું ભાઈ હું તો છોકરું છે તમારે શું કહું. હા હું ખોટો ના પેલા એ કરીને ઉશ્કેરાઈ ગયો. એ હા એ હા.